હેલો મિત્રો, કેમ છો? આજે વાર શુક્રવાર તારીખ 2 ફેબ્રુઆરી વટ સાતમ. તો આવો વાત કરીએ ગુજરાતના અને ભારત દેશના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ. જોઈએ સૌપ્રથમ મોટી ખબર, તો જો તમે ફાસ્ટેગનું કેવાયસી નથી કરાવ્યું તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સરકારે તેની સમય મર્યાદામાં 1 મહિનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી, પણ હવે તમે 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું કેવાયસી કરાવી શકો છો. હાઈવે અથવા એક્સપ્રેસ વે ઉપર મુસાફરી કરવા માટે ફાસ્ટેગ બહુ જરૂરી છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો મોદી સરકારનું છેલ્લું બજેટ 2.0. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી અંતરિમ બજેટને મંજૂરી. દેશના નાણામંત્રીએ ગઈકાલના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મહિલા સરકારી કર્મચારી અને મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિને બદલે પુત્ર પુત્રીને પણ નોમિનેટ કરી શકે છે. અત્યાર સુધી મહિલા પેન્શનરના મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકતા હતા, પરંતુ હવે તેનો પતિ જો મૃત્યુ પામે છે તો તેના બાળકોને પણ પેન્શન અપાશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો ટીવી ઉપર પરત ફરશે રામ. રામાનંદ સાગરની રામાયણને હંમેશા દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હવે ફરી એકવાર તે ટીવી ઉપર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. આ સમાચાર મળતા જ દર્શકોમાં ઉત્સુકતા ઘણી વધી ગઈ છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ ઐતિહાસિક 10,000 કરોડથી પણ ઉપર ગયું છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગને મળશે ફાયદો. ખેડૂતોની આશાઓ થશે પૂર્ણ. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ, જે નાણામંત્રીની વધારાની જવાબદારી સંભાળી રહ્યા હતા, તેમણે મધ્યમ વર્ગને આકર્ષવા માટે 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવકને આવકવેરામાં છૂટ આપી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા રોકડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં, તો જ્ઞાન વાપી મસ્જિદની તપાસ કરતા 31 વર્ષ પછી મોડી રાત્રે ખુલ્યું વ્યાસજીનું ભોંયરું. કોર્ટના આદેશ બાદ બુધવારે મોડી રાત્રે જ્ઞાન વાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા પણ શરૂ કરાઈ હતી, તેમજ પ્રસાદનું પણ વિતરણ કરાવ્યું હતું. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો બજેટના થોડા કલાકો પહેલા આવ્યા નવા ગેસ સિલિન્ડરના ભાવ, અર્થાત ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત 6ઠી વખત કોઈ ફેરફાર થયો નથી. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો રોજગાર માટે ખાસ જાહેરાત. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ગરીબ પરિવારોની પ્રગતિ માટે 10% અનામતને પહોંચી વળવા શૈક્ષણિક સંસ્થાઓમાં 25% વધારાની બેઠકો આપવામાં આવશે. જ્યારે 2019માં પ્રથમ વખત 3 લાખ કરોડ રૂપિયાનું સંરક્ષણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે રેલવે માટે 1,58,658 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરવામાં આવી હતી. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર. 597 PSI અને 223 PIની બદલી. લોકસભાની ચૂંટણી પહેલાં આ મોટા પાયે ફેરફાર થઈ શકે છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. ઠંડી સાથે માવઠાની પણ અસર જોવા મળશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો ગુજરાતને મળ્યું 3જું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. સુરત એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો વડતાલમાં 250 કરોડના ખર્ચે બની રહ્યું છે અક્ષર ભુવન. સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર રહેશે અડીખમ. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો પેટીએમ પર RBIની કડક કાર્યવાહી. પેટીએમની બેંક સેવા ઉપર 29 ફેબ્રુઆરીથી પ્રતિબંધ મુકાઈ જશે, કારણ કે પેટીએમ દ્વારા RBIના કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરતા RBIએ આ નિર્ણય લીધો છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો ગૌતમ અદાણી ધારાવીની કાયાપલટ માટે સંપૂર્ણપણે તૈયાર છે. માત્ર ફેબ્રુઆરીની જ રાહ જુએ છે. ગૌતમ અદાણીએ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મુંબઈમાં ધારાવીના પુનઃ વિકાસ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સરકાર અને લોકોના વિશ્વાસ જીતવા અને આ વિસ્તારનો પુનર્વિકાસ કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે તેઓ માત્ર ફેબ્રુઆરીની જ રાહ જોઈ રહ્યા છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો PM સ્વનિધિએ 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લોન સહાય પૂરી પાડી છે, જેમાંથી કુલ 2.3 લાખને ત્રીજી વખત લોન મળી છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો PM આવાસ યોજના અંતર્ગત 70% મહિલાઓને ઘર બનાવી અપાયું છે. બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણ દ્વારા આજ જાહેરાત કરાઈ હતી. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં, તો કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે તમારે શું કરવું પડશે, ચાલો જોઈએ. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને સસ્તા વ્યાજ દરે લોન માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે તમારે નજીકની બેંકમાં જવું પડશે, જ્યાં તમને એક અરજી ફોર્મ આપવામાં આવશે. અહીં તમારી પાસે ઓળખ કાર્ડ, આવક પ્રમાણપત્ર જેમાં દસ્તાવેજો માંગવામાં આવશે. અરજી પત્રકની સાથે તમામ દસ્તાવેજો બેંકમાં જમા કરાવો. આ પછી જો બધું યોગ્ય જણાય તો તમને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં, તો પેપર લીક પર લગામ કસવાની તૈયારી. મોદી સરકાર લોકસભામાં લાવશે બિલ. દોષીઓની હવે ખેર નહીં. પેપર ફોડનારાઓ પર કડક
કાર્યવાહી કરવામાં આવશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો આજથી ટ્રાફિક નિયમનો ભંગ કરશો તો મોબાઈલ ઉપર જ આવશે મેમો. એના માટે વન નેશન વન ચલણ અભિયાનની શરૂઆત કરાઈ છે. જી હા મિત્રો, જો 90 દિવસમાં મેમો નહીં ભરો તો ટ્રાફિક કોર્ટમાં હાજર રહેવું પડશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો સિદ્ધપુરમાં શ્રાદ્ધ અર્પણ વિધિ માટે આજથી ઓનલાઈન બુકિંગ કરાવી શકશો. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો રેશન કાર્ડ ધારકોને મફત જાડું અનાજ મળશે અને આરોગ્ય રેશન કાર્ડ ધારકોને ઓળખ પ્રક્રિયા શરૂ થશે. જોઈએ ત્યારબાદની ખબરમાં તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. સોલર પેનલ લગાવવા માટે પ્રધાનમંત્રી યોજનામાં જનરલ કેટેગરીના લોકો માટે 18,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ સિવાયના લોકો માટે 20,000 રૂપિયાની સહાય અપાશે. આ સબસિડી 3 કિલોવોટ સુધીની સોલર પેનલ પર લગાવવા ઉપર છે. જો તમે 3 કિલોવોટથી પણ વધુની સોલર પેનલ લગાવો છો તો તમને પ્રતિ કિલોવોટ 9,000 રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ટોયોટા 2023માં સૌથી વધુ કાર વેચવાની કંપની બની ગઈ છે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ઝાલાવાડમાં રોકડિયા પાક જીરું અને વરિયાળીના વાવેતરમાં વધારો થયો છે. ગત વર્ષ 2,05,000 હેક્ટરની સામે આ વર્ષે 2,51,496 હેક્ટરમાં વાવેતર થયું છે. આ વર્ષે 46,345 હેક્ટરમાં વધુ વાવેતર જોવા મળ્યું છે. તેમજ વરિયાળીનું વાવેતર ગત વર્ષ કરતાં 69,719 હેક્ટર વધ્યું છે. ઝાલાવાડમાંથી નીકળતી કેનાલોમાંથી પાણીની ઉપલબ્ધતા સારી હોવાથી તેમાં વધારો જોવા મળ્યો છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો આ મહિને 20 વર્ષ જૂનું ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે, નકર તે રદ થઈ જશે. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો હવે લાંચિયા અધિકારી તમને હેરાન નહીં કરી શકે. લાંચિયા અધિકારીની માહિતી આપવાથી તે ભવિષ્યમાં પોતાને નુકસાન પહોંચાડશે એવું માનીને લોકો ફરિયાદ નથી કરતા, પરંતુ એસીબી ગુજરાત ધાક ધમકીથી રક્ષણ આપવા નવા નિયમ લાવી રહી છે. તેના હેઠળ ઉપરી કક્ષાના અધિકારીઓ ફરિયાદીના પરિવારને મળીને શું સ્થિતિ છે તે જાણશે અને તેના ઘર ઉપર નજર રાખશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો જીપીએસસીની ભરતીનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા 2024માં 1625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાં અલગ અલગ 82 કેડરમાં ભરતી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. વર્ગ 1 અને 2માં 164 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અન્ય ભરતીઓ જાણવા માટે જોતા રહો અમારી ભડોળ યુટ્યુબ ચેનલ. તો મિત્રો, મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં. ત્યાં સુધી સુરક્ષિત રહો, મસ્ત રહો. જય શ્રી રામ, જય હિન્દ, વંદે માતરમ.